પ્રેમ સહિત ગાદી ધરાવો, પધારજો પવન કુમાર, શિયાવર ચંદ્ર પદ પ્રિય હો, રાધાવર કૃષ્ણ ચંદ્ર પ્રિય હો, સદગુરુ ભગવાન પ્રિય હો, ગૌ માતા ભગવાન પ્રિય હો. ભગવાનની ઈચ્છાથી, સદગુરુની કૃપાથી, સંતોના અનુગ્રહથી અને માતા પિતાના આશીર્વાદથી તો આપણો પ્રસંગ હાલતો હતો ગઈકાલનો ગૌમાતા વિશે. તો ગાયની સેવા માટે, ગાયને બચાવવા માટે, ગાયનું રક્ષણ માટે આપણા દેશમાં હજારો લાખો સંતોએ કોઈએ સેવા કરી, કોઈએ ગાયો માટે ધનના દાન કર્યા, કોઈએ ગાયો માટે રક્ષણ કરવા માટે પોતાના દેહના બલિદાન આપી દીધા. અને એવા આપણો ઇતિહાસ એનું પ્રમાણ આપે એવા કેટલાય પ્રમાણો છે, જેના નામ લઈએ તો ખૂટે એમ નથી, એટલા નામ છે. છત્રપતિ શિવાજી, મહારાણા પ્રતાપ, ગુરુ ગોવિંદસિંહ, બંદા વૈરાગી, ગુરુ તેગ બહાદુર, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ. આમ રાજસ્થાન બાજુ જાય તો વીર વસરાજ, ભાથીજી વસરાજ, જેને આપણે વાસરા દાદા બોલીએ. પણ રાજસ્થાનમાં એટલું જ નહીં કે વસરાજ ભાથીજી જ નહીં એકલા, બીજા કેટલાય તેજાજીન, ગોગાજીન, પાભુજીન, કલાજીન, ભોજાજીન, સંભાજીન, આવા ઘણા. પછી બીજા કેટલાય સંતો, કેટલાક કવિઓ, કેટલા સુરવીરો, મહામના માલવીયાજી, લોકમાન્ય તિલક, મહાત્મા ગાંધી, લાલા લજપતરાય, કવિવર રવિન્દ્રનાથ ટાગોર, પ્રભુદત્ત બ્રહ્મચારી, સ્વામી શ્રદ્ધાનંદ, સ્વામી દયાનંદ સરસ્વતી, સ્વામી વિવેકાનંદજી, આ લોકોએ બધાએ ગાયો પર કોઈએ કેટલી કુરબાની આપી દીધી, કેટલાએ ગાયોની સેવા કરી, કેટલાએ ગાયોનું રક્ષણ કર્યું, કેટલાય ગાયો માટે જેલમાં ગયા, કેટલાય હોમાઈ ગયા, કેટલાય ખપી ગયા, કેટલાય ફાંસીએ ચડી ગયા, કેટલાની હત્યા કરવામાં આવી. આવા કેટલાય ગૌસેવકો, ગૌપ્રેમીઓ, રાષ્ટ્રપ્રેમીઓ, ભક્તો, સુરવીરો, દાતારો, આ બધાએ પોતપોતાની ક્ષમતા અનુસાર ગૌ માતાની સેવા કરી છે. અને મોટા ભાગે તો પ્રાણનું બલિદાન આપી દીધું, અને કેવલ ગાયો માટે, ગૌરક્ષા માટે પોતાના જીવન હોમી દીધા. અને આ કોઈ 4 હાથવાળા કે વધારે હાથવાળા નહોતા, આપણા જેવા જ માણસો હતા. છતાં એ લોકોએ કંઈક કરી ગયા. અને જેટલા જેટલા એ ગૌ માતા માટે કાંઈક કર્યું એનો ઇતિહાસ સાક્ષી છે, અને આપણે એને યાદ કરવા પડે. અને એક અર્થમાં કેમ હોય તો જેટલા જેટલા કુરબાની આપી, દેવતાઓથી પણ અધિક પૂજનીય છે.
આ સંસારમાં એને વધારે બધાએ સ્વીકાર્યા કે દેવતાથી વધારે પૂજનીય છે, વંદનીય છે. કહેવાય કે છત્રપતિ શિવાજી 8 વર્ષની ઉંમર હતી, કેવલ 8 વર્ષ. અમુક તો વાલા ગર્ભુદીમાં પારણામાં સંસ્કાર મળતા હોય. પારણે પોડી સાંભળી એને રામ લખનની વાત રે, શિવા રામ લખનની વાત. જુઓ તો ખરી, પારણામાંથી આ માં કહેવાય. બજારમાં જઈ અને પોતાના છોકરાને ભેગા રાખી અને મા દીકરા ભેરપૂરી ખાતા હોય, સત્સંગથી હજારો ગાંવ દૂર હોય, ગાય માતાની સેવાથી દૂર હોય, ધર્મથી દૂર હોય, આશરા ધર્મ બજાવતા એના કામ નથી. એને ઘરે આવું સંતાન ન ઉતરે. માય કાંગલું ઉતરે, માય કાંગલું 2 કોડીનું. આ તો પારણામાં એનો શિવાજી કેવલ 8 વર્ષની ઉંમર. કહેવાય કે ખૂબ જ નાની ઉંમરમાં એક સમયની એવી ઘટના છે, સત્ય ઘટના છે, કે શિવાજી જ્યારે 10 વર્ષના હતા ને, 10 થી 11 વર્ષના, ત્યારે એમના પિતાજી સાથે પૂનાથી વિજાપુર કાયમ માટે જવાનું થતું. કારણ કે એના પિતાજી કોઈ મુસ્લિમ બાદશાહ, એના કોઈ ખબર નહીં, એના દીવાન હોય કે એમાં કામકાજ કરતા હોય, ખબર નહીં. પણ શાહી દરબાર હતો ને, શાહી દરબારમાં રોજ જતા. શાહી દરબાર એટલે કોઈ દરબારની વાત નથી અહીંયા. અને એને જવું ગમતું નહોતું શિવાજીને. એને પિતાજી લઈ જતા સાથે, પણ એને ગમતું નહોતું. એ ગમમાં નહોતું ગમતું, એને કારણ હતું. એકવાર એના પિતાજીને કીધું કે પિતાજી, મને શાહી દરબારમાં આવવું ગમતું નથી, મને પીડા થાય છે. પણ એના પિતાની આજ્ઞાનું પાલન કરવા માટે શિવાજી આમ સાદરપૂર્વક આજ્ઞાનું પાલન કરતા હતા, એટલે ના નહોતા પાડી શકતા. પણ અંદર કંઈક પીડા થતી હતી. અને પિતાજીએ કીધું કે તારે નથી આવવું, તને પીડા થાય એનું કારણ શું? ત્યારે શિવાજીએ કીધું, પિતાજી, આપણે હિન્દુ છીએ, રસ્તામાં આવતા જતાં આપણી નજર સામે ગૌ માતા કપાય છે, એ ગૌ માતાનું માંસ વેચાય છે. એ દ્રશ્ય જોઈને મને બહુ જ પીડા થાય છે. અને મનમાં પિતાજી એવું મને થાય છે કે એ ગૌ હત્યા કરવાવાળાના ડોકા ઉતારી લો, એને મારી નાખું. અને પિતાજી, આપણે ક્ષત્રિય હોવા છતાં પણ આપણી સામે ગૌ કતલ થતી હોય, કેમ સહન કરવું? અને આનાથી તો પિતાજી મરી જવું બહેતર છે. ધિક્કાર છે એવા જીવનને, જે ગાયો માટે, જે પરોપકાર માટે, મેં સેવા માટે, જે ભક્તિ માટે જે જીવન કામ ન હોય ને, એ જીવન 2 કોડાઓનું છે. એ જીવનનું કોઈ મૂલ્ય નથી. યાદ રાખજો વાલા, આપણું જીવન પરહિત માટે ન વપરાય, ઈશ્વર ભજનમાં ન જાય, સંતોના સંગમાં ન જાય, ગાયોની સેવામાં ન જાય, કોઈ નિરાધારની મદદમાં ન જાય, કોઈને આપણે મદદગાર ન બનીએ તો એ કોઈ જીવન છે? કેવલ પૈસો. બધાની લગભગ આપણે વારંવાર એવું બોલીએ ને, ફરી પાછું યાદ અપાવું વાલા, કે કોઈ ભજનાનંદી સાધુ અને કોઈ એક વિષય જીવ સંસારી, જેને પૈસા બહુ વધારે વાલા હોય, જે પૈસો એનું પ્રધાન હોય, બાકી ભગવાન તો એને 1000 ગાંવ દૂર હોય, ધર્મ એને 1000 ગાંવ દૂર હોય.
એવી કોઈ વ્યક્તિ એક ગૃહસ્થ વ્યક્તિ છે. ગૃહસ્થ એટલે કોઈ અને એક સાધુ છે. અહીંયા સંસારીનો અર્થ કોઈ ગલત ન કરે. સંસારી એને કહેવાય કે જેને પરિવાર છે, એની વાત નથી. જે સંસાર જેને માંડ્યો, જેને પરિવાર છે, બાળકો છે, પત્ની છે, પતિ છે, એની વાત નથી. અહીંયા સંસારી એને કહેવાય કે જેને ઈશ્વર ગમતો નથી, ધર્મ ગમતો નથી, ગાયોની સેવા થતી નથી, પરોપકાર થતો નથી, સેવા થતી નથી, આવું કાંઈ કરતા નથી અને સંસારમાં જ રચ્યા પછી બસ પોતાના પરિવારનું સારી રીતે ભરણ પોષણ કરવું, બેંક બેલેન્સ વધારતું જવું, મોજ મજામાં હાઈફાઈ જીવન જીવવું, ફેશન વ્યસન અને ડેકોરેશનમાં પૈસા વાપરવા, એ સંસારી છે. તો કહેવાનો મતલબ કે કોઈ સંસારીના હાથમાં જો પૈસા આવે ક્યાંયથી ખબર નહીં, એની મોસમ આવે કે જે હોય કોઈ રીતે એની પાસે પૈસા આવે, એને ધંધામાં કે વધારે એના હાથમાં પૈસો આવે તો એવું જ વિચારે, બેંકમાં મૂકી દઉં કે 5-7% વ્યાજે આપી દઉં કે ખેતરના 2-5 વીઘા જમીન લઈ લઉં કે દુકાન લઈ લઉં કે પ્લોટ લઈ લઉં, જેથી કરીને આ બધું પૈસાનું રોકાણ કરી દે તો પૈસા એમાંથી ડબલ મળે ને વધારો થાય. આ જ આપણો આ સંસારી માણસનો વધારે માત્રામાં આવા વિચારો હોય મોટા ભાગે એને 99%. આ જ ધંધો બસ પૈસો અહીંયા. અને ભજનાનંદી વ્યક્તિ ભલે હોય સંસારી, ભલે હોય ગૃહસ્થ, ભજનાનંદી છે, જેને ગુરુને પૂરેપૂરો પીધો છે, જેને કોઈ સાધુને પૂરેપૂરા સેવા છે, જેને આંતરડા નિસોવી અને ઈશ્વરનું ભજન કર્યું હોય, એવો કોઈ સાધુ, એવો કોઈ ભજનાનંદી. સાધુ એટલે અહીંયા ભગવાન વસ્ત્રની રાહ જોતા નહીં એવું નથી, એ તો બધા છે જ. ને વધારે જોવાય તો ભવનાથમાં જઈ આવજો, એવા સાધુની વાત નથી. એવા સાધુની વાત છે જે વૃત્તિનો સાધુ છે, જે વ્યસનો સાધુ છે, જે વ્યવહારનો સાધુ છે, જે વિવેકનો સાધુ છે, જે વૈરાગનો સાધુ છે. સાધુ એટલે વ્યસના સાધુની જરૂર નથી. વૃત્તિ આપણી વૃત્તિનો આપણો કેવું આપણો સ્વભાવ ભજન કરતાં કરતાં, સત્સંગ કરતાં કરતાં જો આપણા સ્વભાવમાં ફેરફાર થઈ ગયો, આપણો સ્વભાવ બધાને શાંતિ આપે, માની લેવાનો આપણે સાધુ છે. અને વારંવાર આપણે એવું બોલીએ કે સાધુ કોને કહેવો? ભલે સંસારીઓ હોય, ગૃહસ્થ હોય, છતાં એવો કોઈ ભગવાનના દરબારમાં કાંઈ છે નહીં. જેનું જીવન સામું છે, જેનું જીવન સાસું છે, જેનું જીવન સારું છે, જેનું જીવન સાદું છે, એ છે સાધુ. સાધુ એટલે હું તો આવું જ એનું જીવન હોય. તો કહેવાનો મતલબ મૂળ વાત ચાલતી હતી કે પૈસો ગૃહસ્થના હાથમાં, એવા કોઈ ગૃહસ્થ છે જેને પૈસો પ્રધાન છે, સંતોષ જ નથી પોતાની આજીવિકા, મરી જાવ એના કરતાં. આવું ન બોલવું જોઈએ પણ મજબૂરી છે. આ એક પીડા છે, આ ગાયો પ્રત્યેની વેદના છે. વાલાવ ગેરસમજ કરો તો જવાબદારી તમારી. કાંઈક હદ તો હોવી જોઈએ ને આપણી કમાણીની. બસ બેલેન્સ વધારતું જવું. બીજી પેઢીને ચિંતા ન કરતા જે સંતાનનો જન્મ છે એના કર્મ લઈને આવ્યા એ લોકો, અને આપણે કદાચ એના માટે પૈસો એકઠો ભરી કરી અને બેંક બેલેન્સ વધારી દેશું, એના માટે જમીન પ્લોટ કાંઈક લઈ લેશું, છતાં પણ એ શરાબી કે જુગારી કે ખોટે માર્ગે ગયો તો પૈસો બધો સોપટ થઈ જાય. એવું બ્રહ્મા ન રહેતા કે અમે અમારા બાળકોને સુખી કરી લઈએ. એ આપણો બધો ભ્રમ છે. ભુરાભાઈ એવું કહેતા, બાટવાના જે ભુરાભાઈ છે, ઈશ્વરના ભક્ત છે, પ્રકૃતિ પ્રેમી, ગૌ પ્રેમી, એને એકવાર એવું બહુ મસ્ત વાત કરી હતી કે આજના મોટા ભાગના માતા પિતા એવું જ ઈચ્છતા હોય અને એવું કરતા પણ હોય કે અમારા સંતાનો બસ સુખી થાય, અમારા સંતાનોને સારી રીતે બધું દુકાન ને મકાન ને ખેતર ને બધું કરી દે ને નોકરી અપાવી દે ને પૈસા એનું બેંક બેલેન્સ વધારી દે. આ બધું જ એને સુખી કરવા માટે કરે અને એ સંતાનો દ્વારા માતા પિતા દુઃખી થવાનું છે. કારણ કે અતિ મમત્વને કારણે સુખી કરવાની ભાવના. સુખી કરવાય તો ગાયો કેટલીક દુઃખી છે, કેટલાક નિરાધાર છે, જ્યાં કોઈ હેતુ ન હોય એવી જગ્યાએ વયા જાવ. પોતા તણાને પાડે પંખીના, પોતાના બસના માટે ખપી જાય તો એને કોઈ મૂલ્ય નથી. એ ઠીક છે, આપણા સંતોએ તસલ્લી આપી કે ઈમાનદારીપૂર્વક બધું કરવું એ બધું જરૂર છે,
કે આપણે કર્તવ્યનું પાલન કરવું. એમાં હું નવાઈ કરીએ? એક પત્ની એના પતિની ગમે એટલી સેવા કરે તો એમાં નવાઈ છે? કર્તવ્ય પાલન કરે એમાં કંઈ હું કેવું ભગવાનને ગમતા ન થઈ જાય. એને ગમે એને કરે, એને સ્વાર્થ છે. એક પતિ એના પત્ની માટે ઘણું બધું ખોટી કમાણી કરીને પૈસા લઈ આવે તો એમાં કોઈ જરાય નવાઈ નથી. આ તો તસલ્લી આપી સંતોએ. આ ખાનગીમાં અસલી વાત કહું. પોતાના બાળકો માટે ગમે એટલા ખર્ચા કરી, જરૂર છે, ઠીક છે, ખોટું નથી, પણ હદ તો હોવી જોઈએ ને. અતિરેક અત્યંત પૈસાનો, વસ્તુનો, માનનો, ધનનો, મોટાઈનો, મકાનનો, ગાડીનો, કોઈનો પણ અતિરેક થઈ જાય ઝેર છે, યાદ રાખજો. તો પોતાના બાળકોનું ગમે એટલું ભરણ પોષણ કરે, ખોટનો ધંધો કરે, એ કોઈ નવાઈ નથી કરતા. જરૂર છે, એ તો પંખીણાઈ કરે. એક પશુ પક્ષી, એક જાનવર, એક જંગલી જાનવર પણ એક વાઘણ, એક દીપડ, એક વાંદરી, જેટલા પશુ પક્ષી જાનવર, એ પણ એના બચ્ચાનું પાલન પોષણ કરે, મોટા કરે. પક્ષી માળા બાંધે, ઓલા લોકો ડબ બનાવે, કોઈને કોઈ પોતપોતાની રીતે બચ્ચાને ઉછેરીમાં નવાઈ શું કરી? આપણે આપણા બાળકોને મોટા કર્યા ને ભણાવ્યા, નોકરી અપાવી દીધી, તેમાં નવાઈ કરી? કાંઈ નહીં, સીતારામ. અસલી વાત એ છે કર્તવ્ય. કોણ કર્તવ્ય ખરા અર્થમાં બજાવે? કર્તવ્યની વ્યાખ્યા એટલી જ છે. અને પાછું નામ પાડીએ, એનું નામ અમે સેવા કરીએ. કોઈ પત્ની એમ બોલે અમારા પતિની સેવા કરી, કોઈ કહે કે નાના નાની દાદા દાદીની સેવા કરી. ખાખ 2 કોડીની વસ્તુમાં ઠેકી પડીએ આપણે બધા. એ સેવા નથી, એ આપણે લેવા માટે કરીએ. આપણો સ્વાર્થ છે. જ્યાં કોઈ પણ પ્રકારનો હેતુ નથી, કોઈ પણ પ્રકારનું માન નથી મળતું, કોઈ અપેક્ષા નથી, કોઈ પણ પ્રકારનો બિલકુલ નિષ્કામ ભાવથી થતી હોય એને સેવા કહેવાય. માતા પિતા ગમે એટલા બાળકોને લાડકા રાખે, બને એ સેવા નથી, એ કર્તવ્ય નથી. હાલો ને, કર્તવ્ય હાસું કર્તવ્ય ખાનગીમાં કેવું હોય ને, આ ભારી પડે એમ છે વાત. હાસું કર્તવ્ય મનુષ્યનું એ છે કે દેહ ધરે કાંઈ ફલુભાઈ. અહીંયા આવવાનું કારણ એક જ હતું, અસલી કર્તવ્ય ઈશ્વરની પ્રાપ્તિ. આ તો બધા સાઈડના બિઝનેસ છે. આ તો બધી સાઈડની વાત છે. તો શિવાજીએ કીધું, પિતાજી કે આ તો આપણા ક્ષત્રિયપણાને ધિકાર છે, આના કરતાં તો મરી જવું બહેતર છે. કાં તો ગૌહત્યાને મારી નાખવા જોઈએ. જેટલા ગૌહત્યા કરનારા છે એને ખતમ કરી દેવા જોઈએ. આવું શિવાજીનું 11 વર્ષની ઉંમરમાં પહેલું નિવેદન છે એના પિતાજી પાસે. અને પિતાજી એક વાત કહું, તમે કદાચ નારાજ થઈ જાઓ, તમારી અપ્રસન્નતા થઈ જાય મારા પર, બાકી નહીં તો હું આને તલવારથી માથું ઉતારી નાખું. એને જોતા જ મારાથી સહન નથી થતું. શિવાજીએ કીધું. કહેવાય કે શિવાજીએ જવાનું બંધ કરી દીધું અને શાહી દરબાર એને શિવાજી પ્રત્યે બહુ લગાવ હતો. એટલે શાહી દરબાર એના પિતાજીને કીધું શિવાજી કેમ નથી આવતા. ત્યારે શિવાજીનું કારણ બતાવ્યું કે શિવાજીને રસ્તામાં આવે તો ગૌહત્યા થાય તો એને પીડા થાય. અને કહેવાય કે શિવાજી પ્રત્યે લગાવ હતો, એટલે કહેવાય કે શાહી દરબારે કડક હુકમ કરી દીધો કે ગૌહત્યા, આજુબાજુના એરિયામાં કોઈ ગૌ હતા કે માંસ વેચાણ થશે તો એને દંડ દેવામાં આવશે. અને કહેવાય કે બધી જગ્યાએ આજુબાજુમાં ગૌહત્યા બંધ થઈ ગઈ. વળી અમુક પછી શિવાજી વળી પાછા શાહી દરબારમાં, જે દરબાર હતો શાહી રાજા બાદશાહ, ત્યાં આવતા થઈ ગયા. અને વળી પાછા 6-7 મહિના થયા તો વળી પાછા જે હોય તો હોય જ, એના લટકા લીધા વગર રહી જાય. એને વળી પાછી ગૌહત્યા શરૂ કરી. કહેવાય કે વળી પાછું શિવાજીએ આવવાનું બંધ કરી દીધું. એના પિતાજીએ કીધું તારે ન થાવ. વળી પાછું શાહી દરબારે કીધું
કે કેમ શિવાજી નહોતા આવતા, તો કે વળી પાછી ગાયોની કતલ શરૂ થઈ ગઈ. અને આ વખતે કડક આદેશ આપી દીધો શાહી દરબારે કે ખબરદાર કોઈએ પણ જો ગાયની હત્યા કરી એક સખત હુકમ પાડી દીધો. શાહી દરબારે કડક શબ્દમાં કીધું જો કોઈ પણ ગૌહત્યા કરશે અને એને કોઈ પણ હિન્દુ જો મારી નાખશે તો એને કોઈ જવાબદારી નથી. એ અપરાધી હિન્દુ નહીં ગણાય. કહેવાય કે બનેલી ઘટના શિવાજીના જીવનની. એક દિવસ છતાં પણ કહેવાય કે આટલો હુકમ કડક શબ્દમાં આપવા છતાં પણ એક મુસ્લિમ, એક કસાય, પોતાનો અભિમાની, એક અહંકારવાળો એ ગાયને કતલ કરવા નીકળ્યો. દોરડું બાંધીને લઈ જતો હતો અને ગાય નિરાધાર ઓશિયાળી કે પશુને ખબર પડી જાય. આપણે બધાને ખબર છે, ગામડા વિસ્તારવાળાને તો ખાસ, સિટીવાળાને ખબર છે ઘરની બહાર નીકળતા હોય તો જ્યારે ગામડામાં ભૂંડ હોય ને ભૂંડણા એની જ્યારે એને પકડવા માટે આવે ને ત્યારે કહેવાય કે ભૂંડને એક સુગંધ આવી જાય, એની ગંધ આવી જાય કે અમને પકડવા એટલે દૂર અડધો કિલોમીટર હોય ત્યાં નીકળી જાય. વાલા એને પણ બધી ખબર પડે. આ ગાયની પીડા થતી હતી કે મને કોણ છોડાવે, એટલે ગાય આગળ નહોતી જતી, પગ ભરાવી જતી હતી કે મને હમણાં મારું કટિંગ થઈ જાય, મારી હત્યા કરી નાખવાના છે. અને કહેવાય કે કસાય લાકડીથી નિર્દય માર મારતો હતો. અત્યારે લગભગ મોટા ભાગના કસાઈઓ ખેડૂત પણ કસાય છે, હાલો નહીં માફ કરજો, ભારી પડે તો પડે. જેને આંગળેથી ગાય અને બળદ છૂટી જાય અને ભેંસો બફેલા બાંધીને બેસી ગયા. આપણે ગાય, આપણી સંસ્કૃતિ ગઈ ક્યાં? પાણી ફેરવું આપણે. કહેવાય કે લાકડીથી મારતો હતો, નિર્દય મારતો હતો. ચારે બાજુ હિન્દુઓ બધા બેઠા હતા, માય કાંગલા બટેટાની વેફર ખાતા હતા. બધા માય કાંગલા કહેવાય. પાણીપુરી, કુરકુરિયાન, આ બજારની વસ્તુ માતા પિતાએ પાક બગાડી નાખ્યો છોકરાને. આમાં માતા પિતા દુશ્મન છે, દુશ્મન એક નંબરના. જે સંતાનોને સવારે ગોળ ઘી ખાવાનું હતું એ માતા પિતાએ એને એવા કરી દીધા. અત્યારે માતા પિતાને રસોઈ બનાવતા આળસ થાય અથવા તો બાળકોને એ મસાલાવાળા, કારણ કે મા પોતે પણ વેફર ખાતી હોય. કુરકુરિયાન, ભૂરભુરિયાન મરી જવાના ધંધા છે. આમને એમ રહ્યું તો આપણા દેશની સંસ્કૃતિ નહીં બસે. પહેરવી તો દીધો આપણે ચારે બાજુ. તો નિર્દય જોઈતી જો, નિર્દય ઉપર ગાય નિર્દય આમ દયા વગરના મારતા હતા. એવી હાલતથી ગાય બિચારી ચારે બાજુ આંખમાંથી આંસુડા જતા હતા. અને ચારે બાજુ બધા બજારમાં બેઠા હતા, હિન્દુઓ જ હતા. કેવા હતા? માઈ કાંગલા, ઘરના ગુલામ, કે નોકર છે, નોકર. માલિકો નથી, પૈસાના ગુલામ છે, કોઈ પત્નીના ગુલામ છે, કોઈ મોબાઈલના ગુલામ છે, કોઈ ફાકીના ગુલામ છે, કોઈ બીડીના ગુલામ છે. આ બધા ગુલામ બધા ભેગા થયા. બધા નતમસ્તક ઊભા હતા, કોઈ બેઠા હતા. આ બધું અને જોતા હતા, પણ કોઈ સાહસ નહોતા કરતા. અને કહેવાય કે મુસ્લિમનું રાજ્ય હતું, રાજ્યમાં કોઈ રહે તો ભારી પડી જાય. એ વખતે 11 વર્ષનો શિવાજી તલવારમાંથી મ્યાનમારથી તલવાર કાઢી અને ગાયનું દોરડું કાપી નાખ્યું.
ગાય દોડીને નીકળી ગઈ. જે કસાઈ હતો એને કાંઈક ગાળ દીધી શિવાજીને. શિવાજીએ સલાંગ મારી અને ધડથી મસ્તક ઉડાડી દીધું અને કસાઈ જમીન પર ઢળી પડ્યો. કહેવાનો મતલબ કે શિવાજી બાળપણથી આ પહેલો સાહસ હતો શિવાજીનું. એ કાંઈક કરી શકે જીવનમાં. સંસ્કારમાં જઈને સંસ્કાર મળેલા હતા. પારણામાં મળેલા હતા, ઘોડિયામાં, એના હાલરણામાં મળેલા હતા. જેમ મદાલસાને એના સંતાનોને આપ્યા એમ જીજાબાઈ કહેવાય કે એ શિવાજી થઈ શકે. જ્યારે જીજાબાઈને ડિલિવરી આવવાનો સમય થઈ ગયો હતો એ પછી કહેવાય કે ઘોડા ઉપર 50 કિલોમીટર બેસીને ગયા હતા. આ છે જીજાબાઈ, એના સંતાનો છે ને શિવાજી બને. આ તો હોસ્પિટલમાં દાખલ કર્યા હોય ડિલિવરી માટે, એ તો શિવાજીનો લામાં ધણના ડુંગરા ડોલે. અત્યારે હોસ્પિટલો પછી નસું ડોલે ચારે બાજુ, આ બાજુ જાય અને પરિવારના બધાને રાહ જોઈને બેઠા હોય, દુઃખી થતા હોય. એનું સંતાન માય કાંગલું થાય. કારણ કે શિવાજીએ પહેલો જ સંકલ્પ લીધો હતો કે આજથી ગાય માતાનું રક્ષણ કરીશ, મારા પ્રાણ આપીને રક્ષણ કરીશ. કહેવાય કે એ વખતમાં લાખો ગાયોને કતલ થતી બસાવી હતી અને કેટલાક યવનો, કેટલાક કસાઈઓ, ગાયો હત્યારા બધાને મૃત્યુને ઘાટ ઉતારી દીધા હતા શિવાજી. તો કહેવાનો મતલબ કે આ બધા આપણા દેશના સંતો, સુરવીરો, દાતારો બધા ગાયો માટે કાંઈક ને કાંઈક કરતા ગયા. કોઈએ ધન પૂરેપૂરું ભામાશા યાદ કરો, દેશ માટે, રાષ્ટ્ર માટે, સંસ્કૃતિ માટે પોતાનું બધું ધન. આ દેશને છે ને ભામાશા જેવો છે ને ધનવાનની જરૂર છે. શિવાજી, રાણા પ્રતાપ, ભગતસિંહ, સુભાષચંદ્ર બોઝ, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ એવો કોઈ ક્ષત્રિયની જરૂર છે. ભામાશા ક્ષત્રિય છે. ચૈતન્ય મહાપ્રભુ, ઠાકુર રામકૃષ્ણ પરમહંસ, ચૈતન્ય એના જેવો કોઈ બ્રાહ્મણની જરૂર છે. ભામાશા જેવો કોઈ દાનવીર. પોતાનું બધું ધન એ રાણા પ્રતાપ બધું આપી દીધું. છે આપણું ગજું. ખિસ્સામાં હાથ નાખીએ તો આપણો હાથ ધ્રુજે. ખિસ્સાની અંદરથી રૂપિયો નથી નીકળતો. ઘણા રૂપિયો નીચે વળગી જાય લોભી માણસના. એમને એમ બધું પડ્યું રહેવાનું છે. ધનાની ભૂમો પરાવષ્ટ ગોષ્ઠે, ભાડિયા ગૃહે, દ્વારીજનો શમશાને, દેહે સીતાયામ કર્માનું ગોગસ્તી જીવે. સારું કહેવાય બધું. ઠીક છે, અહીંયા આપણો સમય પૂરો થઈ જાય. ભગવાનની ઈચ્છાથી બધું કૃષ્ણાર્પણ. હરય નમઃ, હરય નમઃ, હરય નમઃ. તવદીય વસ્તુ તુભ્યમેવ સમર્પે. જય શ્રી રામ. રાધે રાધે.